મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ. હજી બીજાને તો રાફડા થઈ ગયા તો મળ્યા જ નથી. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. હવે એક કલ્પ બે કલ્પ નહીં, અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા જ નથી કોઈને. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્ય રૂપ ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ, હવે એમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું એ કેટલું દુર્લભ છે. ભગવાન માટે જ દુર્લભ છે. આનંદ બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું, પણ એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી. પ્રભુ પ્રગટને અંતરમાં ધારી, પ્રભુ પ્રગટને અંતરમાં ધારી. હે મારી રક્ષા કરશે વાલો આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હવે કીર્તન ગાનારે કહ્યું, મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા જન્મ મરણના ફેરા ટળ્યા. આ કામ ક્રોધ એક ગિરનાર જેવા છે, એ કોઈથી ટળ્યા નથી. પણ આપણને પ્રગટ મળ્યા છે એને બળે કરીને આપણને ટળી જવાના છે, રહેવાના જ નથી. 2 કે 5 જન્મે ચૂરે ચૂરા થઈ જવાના. અને